લોકો એની વાહવા કરતા હોય ને પણ એને ગર્વરસ ઉત્પન્ન ના થાય. પોતાને મનને ખુશી થવી એ અલગ, અને પેલો અહંકારને અંદર ગર્વ રસ થવો એ અલગ બે. કોક તમારા વિશે સારું કે, અથવા તમારું કંઈક કાર્યને સારું કે, દીકરા દીકરીને સારું કે, એ બધામાં આપણને જે ખુશી થાય એ તો મનની ખુશી છે એક જાતની, પણ એ ગર્વરસ નથી. ગર્વરસ એટલે શું? 10 જણને કે કરે, જો આમ આમ આમ, જો મારા ઘરે આમ, મેં આમ કરેલું, મેં આમ કરેલું, મેં આવું શીખવાડ્યું, મેં આવું કર્યું. એ 10 જણાને કે કરે ત્યાં પેલો ગર્વરસ છે. અમે તો ફલાણું, જો મેં આ સમજાયું, આનાથી આવું થઈ ગયું, આવું થઈ ગયું. તે 10 જણાને કે કરે ને એ ત્યાં ગર્વરસ ઉભો છે. ગર્વરસ એ બહુ મોટી પોતાની અજાગૃતિ ઊભી કરનારી વસ્તુ છે. અને પછી ધીમે 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 એ જ રસથી પાછો પેલો અહંકાર છે ને એ સજીવન થવા માંડે. એટલે તો દાદા ભગવાને આપણને આ જે વ્યવસ્થિતની આજ્ઞા આપી છે એ શું છે? તો કે બિલકુલ આ ગર્વરસ ઉત્પન્ન થવા ના દે ને. અને જો ગર્વરસ ઉત્પન્ન થયો જ નહીં તો નવું કર્મ બંધાય જ નહીં. આ મેં કર્યું એવું બોલવાથી કર્મ બંધાતું નથી, પણ મેં કર્યું એવો ગર્વરસ લેવાથી કર્મ બંધાય છે. બોલવાથી, કોઈ ક્રિયા કરવાથી, કોઈને કહેવાથી કશું કર્મ બંધાતું નથી, પણ જોડે જોડે અંદર પોતે મેં જ કર્યું એવી જે માન્યતા છે એટલે પેલો ગર્વરસ ઉત્પન્ન થાય ને એમાંથી પછી પેલું કર્મ બંધાય છે. ખ્યાલ? એટલે બહુ જ સમાજ જેવું છે કે ગર્વ ઉત્પન્ન થવો એ તો એક સામાન્ય વસ્તુ છે. આપણે કોઈ કામ કરતા હોય ને એકદમ સરસ બને ને તો આપણને ગર્વ થાય કે ઓહો બહુ જ સરસ બની, પણ તરત જ આપણને અંદર સમજમાં આવે છે કે ઓહો આ બધા વ્યવસ્થિત શક્તિના આધારે આ બધું બનેલું છે, સંજોગોના અધીન બનેલું છે. જો વ્યવસ્થિત ભૂલાતું જાય અને પેલો રસ અંદર પીવાતો જાય તો પછી ધીમે 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 પેલો કેફ વધતો જાય, કંઈક છું. એટલે દાદા ભગવાન કહેતા લોકો આ ધર્મના શાસ્ત્રો વાંચે છે ને પણ એ જોડે જોડે શું કરે છે? હું જાણું છું એમ કરીને વાંચે છે. અને એવા કરીને વાંચે ને એટલે શાસ્ત્ર વાંચે ને તો પોતાના કેપ સાથે વાંચે છે માટે નરું પાપ જ બાંધે છે. માટે જ્યારે પોતે હું કંઈ જ જાણતો નથી એવું અંદર લાવીને પછી ધર્મનું શાસ્ત્ર વાંચીએ, પછી આપતાવાણી વાંચીએ, સત્સંગ સાંભળે, ત્યારે આખું પુણ્યનું ઉપાર્જન થાય છે. એટલે આ બહુ પોતે જો જાણેલું છે ત્યાં સુધી પેલો કેફ અંદર રહ્યા જ કરે કે હું જાણું છું, મને ખબર છે. અને એને કેફ જ એને પોતાના અહંકારમાંથી બહાર આવવા ના દે. એટલે બહુ આ આખા સંસારનું જો બીજ કોઈ કહેવાતું હોય ને તો એ ગર્વ છે. આ ગર્વરસ. કોઈ માણસ દારૂ પીતો હોય ને, બીડી પીતો હોય, ચા પીતો હોય તો ભગવાન કે છે સંસારમાં એને આનાથી બંધન છે નહીં. આ દારૂથી બંધન નથી, ચાથી બંધન નથી, બીડી પીવે છે એનાથી એ બંધન નથી. એનું બંધન શેનું છે? તો કે પેલા ગર્વ રસથી બંધન છે. મારા આટલા શિષ્યો, મારો આટલો સત્સંગ, મારા આટલા લોકો સાંભળે, બધી જાત જાતના ગર્વરસ. પોતે કંઈક છે એનાથી વિશેષ આમ દેખાય ને. હવે એ જ ગર્વરસ એ પેલા અહંકારની અંદર સજીવન કરતો જ જાય. એટલે કોઈ પણ જગ્યાએ જાય નહીં તો પેલો કેફ વાળો માણસ શાંતિથી બેસી શકે જ નહીં. ગર્વરસ વાળો માણસ શું થાય? બતાવે જો
અમે ફલાણું આવું લાયા, જો અમારે ફલાણું આમ થયું, આનું આમ થયું, એનું જે એને કરેલું હોય ને એ બધું લોકોને બતાય કરે. પેલા ના જોવો તો બતાવે. કેટલાક તો ઊંઘ આવતી હોય તો કે ભાઈ સાંભળીને હોઈ જતું હોય, જો મેં આટલા કામ કર્યા, આમ કર્યું, મેં આજે આમ કરી નાખ્યું. પેલાનો જે ગર્વ રસ છે ને એ એને જંપવા ના દે એને. એટલે આ વ્યવસ્થિતની આજ્ઞાની સમજ જેમ જેમ વધતી જાય એમ પેલું ગર્વ રસથી બિલકુલ પોતે મુક્ત રહે, ત્યાં અડે જ નહીં, રસ લે જ નહીં. સમજાય ને? એટલે ખુમારી એ રિલેટિવની બધી ખુમારીથી પેલી રિયલ ખુમારી ઉપર આવવાનું. અને આ જે ગર્વ છે આપણા માટે એ તો રિલેટિવ ગર્વ છે. આપણે મધર હોઈએ, ફાધર હોઈએ, કોઈનું સારું કામ કર્યું હોય તો ગર્વ રહે કે પણ એ ગર્વ કેવો છે તો કે રિલેટિવ બાબતનો છે. આપણે લેતા નથી. ફાઇલ નંબર 1 ને ખુશી લાગે છે, આપણે શુદ્ધાત્મા છે ત્યાં આગળ. સમજાય ને? એટલે આપણે આપણી જાગૃતિ રાખવાની એમાં. એવું નહીં કે આપણે એમાંથી જાગૃતિ જતી ના રહેવી જોઈએ. જો અંદર એવું થયું કે ઓહો મારું સરસ, તો પછી પાછું એ ગર્વ રસમાં ઉત્પન્ન થશે પાછો. સમજાય છે ને? અશોક કાકા, એકચ્યુઅલી આપણે તમારો બર્થડે નો પ્રોગ્રામ અમે સેલિબ્રેટ કર્યો, પછી અમે આ ગુરુ પૂર્ણિમા ને એવું બધું કરીએ ને તો મારા અમુક જે કામ હોય ને એ બહુ ઇઝીલી થઈ જાય. ત્યારે જે ઊભું થાય ને એ ખુમારીમાં જાય એવું મને. ને એ વખતે મને એવું યાદ છે કે ગુરુ પૂર્ણિમા વખતે હું છેલ્લા આપણે બોલી હતી કે મને આમ એવું થાય કે હું વટી કહી શકું કે અત્યારે દાદાના બધા પ્રોગ્રામના સત્સંગનું પ્લાન કરી શકું અને આ રીતના કરી શકું છું. એ જે વટથી બોલી હતી એ વટ શેમાં જાય એ મને એવું થયું કે હું જે બોલી એ મારાથી એ શેમાં ગયું. એ વસ્તુ મને બહુ દિવસથી એવું થયા કરે છે. એ જે બોલ્યા આપણે ફાઇલ નંબર 1 બોલી કહેવાય. અને એક જાતની ખુમારી છે. ખુમારી એટલે શું? તો કે મારા મન વચન કાયા એ જગત કલ્યાણ માટે, દાદાના કામ માટે કામ લાગ્યા છે. સંસાર માટે બધું કામ લાગે. આ મન, વાણી અને શરીર એ તો અનંત કાળમાં એવું કામ લાગેલું. હવે દાદા ભગવાનના સત્સંગ માટેના કામમાં, જગત કલ્યાણના કામમાં આ શરીર, મન બધું કામ લાગ્યું. એની ખુમારી આવે એ તો સારી ખુમારી છે ને, ગર્વ લેવા જેવી. પણ જાગૃતિ રાખવાની છે કે આ પણ સંજોગોના અધીન થઈ રહ્યું છે. આ બધું આપણે કરતા નથી. એના આપણે આ જે કંઈ પણ કાર્ય આપણા બધા સારા થાય કે જે થાય પણ એની અંદર આપણે પોતે બિલકુલ કરતા નથી. વ્યવસ્થિત શક્તિ કેટલા, આપણું શરીર સારું ના હોય તો આપણે ગમે તેટલું કરવું હોય તોય ન થાય. આપણે જે જગ્યાએ જવું હોય ત્યાં સુધી જઈ શકીએ નહીં તોય ના થાય. તો કે કેટલા બધા સંજોગો ભેગા થાય. અને એમાંય દાદા ભગવાનની, દેવદેવીઓની કેટલી બધી કૃપા હોય ત્યારે તો બધા સંજોગો મળે આવા. એટલે તરત જ આપણને થવું જોઈએ કે ઓહો આ જે કંઈ પણ મારા નિમિત્તે કંઈ પણ સારું બન્યું છે તો એનું મોટામાં મોટું કારણ શું છે કે દાદા ભગવાનની કૃપાનું, દેવદેવીઓની કૃપાનું, અને આપણને જેણે જે સંજોગોએ મદદ કરી છે એનો શ્રેય છે એમાં. એટલે અંદર પેલી સમજણ રાખવાની કે મારાથી જ થયું એવું નહીં જવાનું કે ઓ બધા સંજોગોથી થઈ રહ્યું છે આ અને સારું છે. અને ખુમારી પણ રાખવાની. એટલે એ વખતે આમ એવું થાય આમ કે એ ખુમારી એટલે કેવી ખુમારી આવે અશોક કાકા કે હું તમે મારી ઘરે આવો, હું તમને બોલાવું, આપણા મારા અમુક કામ થાય તો આમ એ અલગ પ્રકારની આમ અંદરથી આમ એવું થાય કે મારી પાસે એવું કંઈક છે જે આજે પણ હું સવારે વોક કરતી હતી ને તો અમુક વસ્તુ હું સાંભળું કે બધાના ઘરે આ થઈ ગયું તો મને મારા ઘરે તો બધું કશું થતું નથી. પછી મને અંદરથી ચાલતા ચાલતા મારી જાતે જેવો વિચાર આવ્યા
કે તારી પાસે એ વસ્તુ નથી, એનાથી શું ફરક પડે છે, એમ એ બધા જ પાસે છે. તારી પાસે દાદા ભગવાન છે, અશોક કાકા છે, તારી પાસે તારી નિષ્ઠી એવી છે, તો એ તો કોઈ પાસે નથી. તો એ જ અંદરથી આવે છે ને, એ મને એવું થાય છે કે એ પછી પેલી સાઈડ નહીં જતું રહેવાય ને, એવું મને થયા ના જતું રહેવાય. તો આ એટલે બધી અંદરથી મને આમ જવાબ આવે કે મારી પાસે એવું કંઈક છે અને મને એની ખુમારી છે, એ વસ્તુની ખુમારી છે, એવું થાય. અને આ ખુમારીને આપણે સમ્યક ખુમારી કહેવાય. આ કોઈને બતાવવા માટેની ખુમારી નથી, પણ પોતે દુઃખમાં ના જાય, પોતે પોતાની અંદર દુઃખ પેલું જે ઊંધું ઊભું થતું હોય એ બંધ થવા માટેની ખુમારી છે. નથી ઘણા લોકો કમ્પેરિઝન બુદ્ધિ અંદર કરે ને પછી દુઃખ ઊભા કરે. એટલે ત્યાં આગળ આપણી સમ્યક બુદ્ધિ હવે શું કરે છે, તો કે આપણી પોતાની પાસે શું સારું સારું છે એ જોઈ અને એની ખુમારીમાં આવે છે. એટલે પેલું દુઃખ જ ઊભું નથી થતું. પછી આ ખુમારીને સમ્યક ખુમારી કહેવાય. અને આ જ ખુમારી આપણે જરૂર છે. આ જગતના કોઈ પણ ચીજ વસ્તુથી, કોઈને પણ જોઈને, કોઈની વસ્તુઓ જોઈને, દુનિયાની કંઈ પણ વસ્તુ જોઈને આપણે બિલકુલ પ્રભાવિત થઈએ નહીં, એવી ખુમારી લાવવાની છે. તો મિનિસ્ટર આવીને ઊભા હોય, દેવદેવીઓ આવીને ઊભા હોય, ગમે તે દાદા ભગવાન તેથી આગળ કે તીર્થંકર ભગવાન આવીને ઊભા હોય ને, તો તમને તમારી ખુમારી રહ્યા કરે. કહો મારી અંદર જે દાદા ભગવાને મને જે જ્ઞાન આપ્યું છે, મને જે સત્સંગ મળ્યો છે, મને જે સમજ મળી છે, એ અદ્ભુત છે. અને એના આધીન પેલા લોકો આવે છે આ બધા. એટલે પોતાની આ જે સમ્યક ખુમારી છે એ તો પેલા દુઃખોમાંથી ઉડતી બહાર કાઢે છે. નહીં તો જો આ ખુમારી નહીં આવે ને તો પેલા દુઃખમાં પડી જઈશું. આ તો ખુમારી આવવી જ જોઈએ કે આપણને દાદા ભગવાનના મહાત્મા છીએ. પોતે પોતાની જાતને માટે ખુમારી લાવવાની છે અંદર કે ઓહો દાદા ભગવાનનું જ્ઞાન એટલે કે તીર્થંકર ભગવાનનો માર્ગ આપણા હાથમાં આવ્યો, આપણને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે. નથી કોઈ માણસ એક સેલિબ્રિટીને કે મિનિસ્ટરને મળ્યો હોય ને તો રોજ બતાય કરે અને એનો કેટલો બધો ગર્વ લે કે હું મોદી સાહેબને મળ્યો છું, મોદી સાહેબને મળ્યો છું, તો ગર્વ લ્યા કરે એનો. એમાં મોદી સાહેબ તો કશું નહીં, થોડીક વાર ઊભા હોય, ફોટો પાડ્યો હોય, એટલું જ. ના કોઈ વાત થઈ હોય ના કશું. અને કેટલાક તો એ કશું ના હોય, બે ફોટા જોડ્યા મૂકતા હોય, એવા લોકો હોય. પણ એનો ગર્વ છે. તો એ જે ગર્વ છે કેવો છે, તો કે બધો રિલેટિવ ગર્વ છે. આ તો સાચી ખુમારી કઈ, તો કે આપણને કોઈ સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, સમ્યક દ્રષ્ટિ વાળા પુરુષો પ્રાપ્ત થયા છે. જ્ઞાનીની પાસે જે રહેલા હોય એવા આપતપુત્રો અમને પ્રાપ્ત થયા છે. તેની તો જબરદસ્ત ખુમારી હોવી જોઈએ. અને એ ખુમારી આપણને શું કરે છે, તો કે આ જ્ઞાનની અંદર પ્રગતિ કરાવે ઉઠી. નહીં તો શું થાય, આ જગતના બધા સારી સારી વસ્તુઓ, માણસો, એ બધાના જોઈ અને પોતે ડિપ્રેસમાં જાય કે આપણને આવું નથી, આપણને આવું નથી. સૌથી ટોપ લેવલની વસ્તુઓ આપણને પ્રાપ્ત થઈ છે, એ તો ખુમારી હોવી જોઈએ. એટલે દાદા ભગવાન પોતે પણ કહેતા નહીં કે મહાત્માઓને, આપતા પુત્રોને તો જબરદસ્ત ખુમારી રહેવી જોઈએ કે અમારા માથે કોણ છે, દાદા ભગવાન છે, સિમંદર સ્વામી છે. પણ એ ખુમારી કેવી છે, પોતાની અંદર રાખવાની, પોતાના જે વીકનેસ છે એની સામે ખુમારી કરવા માટે રાખવાની છે. હવે જગતના લોકોની જે ખુમારી છે કેવી છે, તો કે અહંકારી ખુમારી છે બધી. બીજા કરતા હું કંઈક છું એવી બધી ખુમારી. હું આમ છું, તેમ છું, ફલાણો છું, હું આટલું કરું છું, આવો છું, મેં દુનિયામાં આટલું કામ કર્યું, મેં દુનિયામાં આટલો ત્યાગ કર્યો, મારા આટલા શિષ્ય. એની ખુમારી બધી રિલેટિવ અહંકારી ખુમારી છે. અને એ ખુમારી તો ઉડતો એનો અહંકાર કેફ વધારનારી છે.
જ્યારે આપણી આ જે ખુમારી છે એ સમ્યક ખુમારી, દુઃખ ઓછા કરે અને પોતે જ્ઞાની ઉપર, સત્સંગ ઉપર જબરદસ્ત અહોભાવ ના કરે. પાછી સમજાય ને? તો હોવું જ જોઈએ. તો દાદા ભગવાન તો કહેતા, રોજ કહેવાનું કહો તને શું પ્રાપ્ત થયું છે. એમ સૌથી વધારે માણસ જે વસ્તુ પ્રાપ્ત થયેલી છે ને એના ઉપર એનું ધ્યાન જ નથી હોતું. રિલેટિવની અંદર પણ દુનિયામાં એની પાસે જે છે ને એના ઉપર તો એનું ધ્યાન જતું જ નથી. એને હંમેશા જે નથી એની ઉપર જ ધ્યાન જાય અને બીજા પાસે શું છે એનું ધ્યાન કરે છે. આખું જગત દરેક વસ્તુમાં, છોકરા છોકરી, હસબન્ડ વાઈફ, ઘર બાર, ગાડી, ધંધો, નોકરી, દરેક વસ્તુમાં, શરીર ઉપર આનું ફેસ કેવો, મારું કેવું, ફલાણું કેવું, મારું કેવું, બીજા પાસે શું છે એ જ હંમેશા જો 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 કરે. અને એને દાદા ભગવાન આખું વિપરીત બુદ્ધિ, એ જ મોટામાં મોટું દુઃખનું કારણ બને છે ને. જો આનો હસબન્ડ કેવા સારો, 10 વખત એને પૂછે છે, આ ગમે તેવું બોલે છે તો એને લઈ જાય છે હોટલમાં. આપણે 4 વખત કહીએ તો લઈ જતો નથી. તે બસ આ નથી લઈ જતો, લઈ જાય છે એવું નહીં, પણ પેલો પૂછે છે. કમ્પેરિઝન, આ બીજાનું જોવાનું જે છે ને એનાથી જે દુઃખી છે, પોતાનું શું છે એમાં ખબર જ નથી એને. બધી જ વસ્તુમાં, ઘરની અંદર પોતાની ખુરશી હોય ને એ જોશે નહીં, બાજુવાળાની ખુરશી અથવા કોઈને ત્યાં ગયા જોયું એનો સોફો, ખુરશી, આવું નથી આપણી પાસે. બસ આ હંમેશા દરેક વસ્તુમાં, વ્યક્તિઓમાં, પોતાની જાત ઉપર પણ આવું જ બધું જુએ છે. અને એટલે જ લોકો સૌથી વધારે દુઃખ જ મોટા મોટું આ છે ને, દુઃખનું કારણ જ આ છે. પોતાની માનવ ભાવ મળ્યો, પોતાના આટલા સરસ શરીર મળ્યું છે, સમજવા માટેની દ્રષ્ટિ મળી, જ્ઞાની મળ્યા, જ્ઞાનીના સત્સાધનો મળ્યા, કેટલી બધી વસ્તુ મળી છે જગતમાં. આમાંની એક વસ્તુ મેળવવા માટે હજારો જન્મો જાય ત્યારે મળે એવી છે. આપણને જ્ઞાનીની એક વાત, જ્ઞાનીને મળેલા વ્યક્તિ એ પણ મળવા એ તો લાખો જન્મ જાય ત્યારે મળે. એનો યોગ થવો જ મુશ્કેલ. પણ આપણને ખબર નહીં હોવાથી, એની વેલ્યુ નહીં હોવાથી આપણને પેલી ખુમારી આવતી નથી. દાદા ભગવાન અમને કહેતા ને, તમે પહેલા તો નાની ઉંમરના, એટલે અમે લોકો 18 વર્ષની ઉંમર, 20 વર્ષની ઉંમર, એકદમ નાના છોકરાઓ લાગી. અને એવા વખતે કોઈ મોટી જગ્યાઓમાં, મોટા સ્કૂલોમાં, મોટા ફંક્શનોમાં સાધુઓની વચ્ચે જઈને 50 સાધુ બેઠા હોય ને એની વચ્ચે જઈને બોલવાનું ને સત્સંગ કરવાનું. તો એ વખતે પેલું, ઓહો આટલા બધા સાધુ, આ તો કેટલા બધા ભણેલા, કેટલા બધા ઇંગ્લિશ બોલનારા, ફલાણું, એની અસર તમને થઈ તો પેલી ખુમારી ઓછી થઈ ગઈ કહેવાય. એને જે આવડત છે, એને જે મળ્યું છે એ તો એના કર્મના અધીન છે બધું. અને તમને જે પ્રાપ્ત થયું છે એ તો કાયમનું પ્રાપ્ત થયું છે. એટલે એનાથી બિલકુલ પ્રભાવિત ના થઈએ, તમને એની અસર ના થવી જોઈએ. નથી લોકો પ્રભાવિત થઈ જાય પછી કશું બોલાય નહીં, કરાય નહીં, કશું જ ના થાય એનાથી. જ્ઞાની મળ્યા પછી તો આ જગતના કોઈ પણ વ્યક્તિનો પડછાયો એના ઉપર પડે જ નહીં. ત્યારે તે જ્ઞાનીને ઓળખ્યા કહેવાય. એને એમની ઓળખાણ થઈ ક્યારે કહેવાય તો કે જગતના કોઈ પણ વ્યક્તિનો એવો પડછાયો જ ના પડે એના ઉપર. ત્યારે એને જ્ઞાનીને બરાબર ઓળખ્યા લાગે છે.
આ તો બહુ જ સારા છે, બહુ જ સારા છે, આમનું તો સાંભળવા જેવું છે, આમનું આ કર, તે બધાના પડછાયા પડે ને ત્યાં સુધી હજુ ઓળખાણ થઈ નથી. એ આપણને આવડતું નથી એટલે વાર લાગે છે એમાં. એટલે આ બધી આપણને આપણું પ્રાપ્ત થયેલી વસ્તુ, જ્ઞાન, સત્સંગ, દાદા ભગવાન, વિધિ, આપતપુત્રો, એની જે ખુમારી છે, અને આપણે કોઈક એવું કાર્ય આપણા નિમિત્તે કરીએ દાદાના સત્સંગ માટેનું, જગત કલ્યાણનું, એની જે ખુમારી છે એ તો સારી છે, સમ્યક છે. એ લોકોને દેખાડવા માટે નથી, પણ આપણે અહોભાગ્ય માનવું કે ઓહો મારું શરીર, મારું મન, મારી વાણી એ દાદાના કોઈ જગત કલ્યાણમાં સહેજ ઉપયોગી થઈ. ધન્ય છે દેહને, ધન્ય છે વાણીને, ધન્ય છે મનને, કે જે વાણી મન અનંતકાળથી પોતે અહંકાર માટે જ વાપરેલું હવે જગત માટે વાપરી રહ્યા છે. તેના માટે તો ખુમારી રાખવાની, કહો ધન્ય છે. અને એ ધન્યતાની અંદર આપણે એ બધો શ્રેય કોનો છે તો કે દાદા ભગવાનનો છે. દાદા ભગવાનની એવી અદ્ભુત કૃપા, એવા સંજોગો, આ બધું આવવું બધું, એટલે એ ખુમારી તો બહુ સારી. અને આપણે એ ખુમારીમાં જાગૃત રહેવાનું. આપણે પેલી આજ્ઞા ધર્મ આપણો છૂટે નહીં એવી રીતે આપણે એમાં આગળ વધતું જવાનું. પણ ખુમારી રાખવાની, કહો મારું અહોભાગ્ય કહેવાય. જે દેહે જગત કલ્યાણના કાર્ય થાય, જે દેહે બીજા માટે કંઈક મદદરૂપ થાય, એ દેહને ધન્ય છે. એટલે સારું આ બધી ખુમારી તો રાખવાની, વાંધો નહીં. અને એ ખુમારી તો આ પેલા બધા રોગ પેસાડે નહીં લોકોનું જોઈને, આની પાસે શું છે, આની પાસે શું છે, કશું જ નથી. એની પાસે જે બધું છે ને એ બધું રિલેટિવ વિનાશી છે અને એ મૂકીને જવાનો છે. અને એની પાસે ખરેખર શું છે, આના લીધે બધો નડ્યો કેપ છે. આપણી પાસે ખુમારી છે પણ કેવી છે, નિષ્કેફી ખુમારી, કેફ વગરની ખુમારી. અંદર કેફ ચડે નહીં તોય ખુમારી. ને પેલા તો રિલેટિવ બધી ખુમારી કેવી, બધી કેફ ચડી જાય, કંઈક છું કંઈક છું કંઈક છું એવું થઈ જાય, સમજાય ને. એટલે આ ખુમારી તો કેફ વગરની ખુમારી. અને એ ખુમારી તો આપણને બહુ આગળ વધારે આમાં તો, સમજાય ને. કીધું ને કે કોઈ નરેન્દ્ર મોદીને મળે તો મારી એક જુનિયર છે જે મારી પાસે કોલેજમાં બધું પૂછતી મને, અને હું એને કહેતી. એ હમણાં છેલ્લા 2 વખત મેં એને જોયું એના સ્ટેટસ પર, તો એ 2 વાર નરેન્દ્ર મોદીને મળી. તો હું અંકિતને કહું કે આમને હું શીખવાડતી અમુક વસ્તુ, એને એવી લિંક મળી ગઈ જેનાથી બહુ આગળ ગઈ. એમ મતલબ એ વિજય રૂપાણીને પણ 1-2 વાર મળી, તો મેં કીધું એ કે ને એનાથી થઈ ગયું. એમ આપણે ગમે એટલી મહેનત કરીએ તો આપણાથી એટલું તો થાય જ નહીં. એમ એને લિંક મળી ગઈ કે કોઈ પણ ઓળખીતું હશે, કોઈ બી થ્રુ પહોંચી ગઈ, 2 વાર મળી. તો હમણાં તમે બોલ્યા ને એનાથી મને બહુ દિવસથી હું એના ફોટા, હમણાં જ લગભગ આ લાસ્ટ વીકમાં જ એના ફોટા મૂક્યા. મેં મમ્મીને પણ કીધું, બધાને જ ઘરમાં કહું કે આ આટલી બધી આગળ વધી ગઈ, એવું બહુ થયા કરતું હતું. પણ તમે બોલ્યા ને એટલે એવું થયું કે એ તો 1-2 મિનિટ ફોટા પડાવે પછી નરેન્દ્ર મોદી તો કઈ યાદ ના હોય, ભૂલી જાય. પણ આપણી પાસે એવી વસ્તુ, એવું હવે મને પેલું જે અંદર થતું હતું ને છેલ્લા લાસ્ટ વીક થી, એ હમણાં દૂર થઈ ગયું આમ. અને બીજું મને બહુ એવું થયા કરે અશોક કાકા કે અંકિત અને મારી પ્રકૃતિ ઉત્તર દક્ષિણ કરતા કદાચ વધારે આમ લાંબી હોય ને એવી આખી. તો મને બહુ એવું થયા કરે કે આ કેમ આવું કરે, આ કેમ આવું કરે, આ કેમ આવું કરે. પણ પછી છેલ્લા મને એવું થાય કે એ ગમે તે કરે પણ મને સત્સંગમાં જવા દે, સત્સંગમાં આવે, મારી જોડે બધું કરે ને એની મને ખુશી. પણ બાકી એની દરેક વસ્તુ મને આખા દેશમાં હ અને ના સિવાય બોલે જ નહીં. હું એને કશું પણ કહું ને હ ના, હું કહું કે કશું તો બસ મારો આન્સર આવી ગયો હ ને નામાં, તો મને બહુ ગુસ્સો આવે શું કાકા એ ટોપિક પર. તો મારી એની જોડે બહુ બબાલ થાય આમ કે કંઈક તો આન્સર આપો. કશું પણ લેવા ગયા હોય ને ગમ્યું હ,
કેવું લાગે છે એ મને ના ખબર પડે, તને લાગે તો લઈ લે, બસ આવો આન્સર હોય ને તો મને બહુ ગુસ્સો આવે. તો તમે બોલ્યા ને એમાં એ પણ મારું દૂર થઈ ગયું અશોક કાકા અત્યારે, કે એ વસ્તુ એવી છે કે જે મને જ્ઞાનમાં આગળ વધારે છે ને, એટલે બીજું બધું તો ચાલી જાય એવું લાગે મને. અને આ તો કેવું છે કે જેને એવો હસબન્ડ હોય બહુ બોલ કરતો હોય ને તો એને એવું થાય કે જાનવર એમ કંઈ બોલને નહીં, હમણાં બંધ કરતું. અને જે નથી બોલતો ને એને થાય કે આ બોલતો નથી. આમાં કેવું છે કે આપણે હંમેશા આપણી જે પ્રકૃતિ છે ને એને અનુરૂપ બધું જોઈએ છે. પોતે જ્યારે બોલાવે ત્યારે બધું બોલે, ના બોલાવે ત્યારે બંધ થઈ જાય, એવું જોઈએ છે. તે એવું માણસ ના આવે તો રમકડું આવે, તો એને તો સ્વિચ દબાવવાનું બોલે, પછી ના જોઈતું હોય તો બંધ કરી દે, તે તો રમકડું હોય, માણસ ના હોય. માણસ તો પ્રકૃતિ વાળો, એટલે અલગ અલગ જુદી જુદી પ્રકૃતિ વાળો. હવે એની પ્રકૃતિને જો તમે ઓળખો તો એની હામાં ઘણી બધી વસ્તુ બોલેલી છે. શબ્દ હા એકલો જ છે, પણ એ હામાં બીજું ઘણું બધું પૂરેલું છે. એ જો આપણને શોધતા આવડી જાય ને તો સમજાઈ જાય કે બરાબર છે આમાં. પણ સામાન્યપણે દરેક બહેનોની પોતાની જે પ્રકૃતિ હોય ને એ આવી હોય. તે લગ્ન પહેલા પેલો બહુ જ બોલતો હોય, અને જેવા લગ્ન થાય 2 વર્ષ 5 વર્ષ જાય ને એટલે પેલો બિલકુલ બોલતો બંધ થઈ જાય, બધું બોલવાનું આને જ હોય. પછી પેલી બેન જ બધું બોલ કરે, પેલો કશું બોલે જ નહીં. અને જો કોક વાર બહુ જ બોલવાનું થાય તો 2 જણ બોલે, ત્રીજા સાંભળે, એવું થાય. પછી આ પ્રકૃતિનો એક સ્વભાવ છે. જ્યાં સુધી એના મેરેજ ના થયા હોય ને કેવી રીતે ખબર પડે તો કે સૌથી વધારે પેલો પુરુષ બોલ કરતો હોય, છોકરો જ બોલ કરતો હોય. છોકરી ઓછું બોલતી હોય તો સમજી જવાનું કે હજુ લગ્ન થયા નથી આ બેન. અને જો લગ્ન થઈ ગયા હોય ને એની નિશાની શું તો કે પેલો હાંભર કરતો હોય ને આ બોલ કરતી હોય. એ પ્રકૃતિનો આ હિસાબ છે બધા. હવે વધારે બોલવા વાળી પ્રકૃતિને આપણે ઈચ્છા રાખીએ છીએ ને એ આપણી પોતાની પ્રકૃતિ છે કે મને આટલું બોલે તો સારું. અથવા આપણે પછી છે ને આવું જોયું હોય કે જો આને કેટલું બધી સમજ પાડનારો મળ્યો, આને આમ કરનારો મળ્યો, તે પેલું જોયેલું છે ને એ આપણને અંદર આપણે તો આ નામથી જ કહે છે, બીજું આગળ બોલતો જ નથી. આ તો એટલે એ હના વાળી પ્રકૃતિની અંદર આપણને પછી પેલો દ્વેષ જે ઊભો થાય ને એ આપણી પેલી અજ્ઞાનતાનું કારણ, અણસમજણનું કારણથી થાય. એની પ્રકૃતિ છે કે હા બોલે છે. અને આપણે એટલું તો જોવું જોઈએ કે ઓહો મને તો બિલકુલ રોકતો નથી ને. હું વસ્તુ લેવામાં, મને ગમવામાં, પૈસાની બાબતમાં, સત્સંગની બાબતમાં, કોઈ પણ બાબતોમાં એ મારા કાર્યની અંદર મને ગમતી વસ્તુમાં તો બિલકુલ અંતરાય થતો નથી, અથવા મને બિલકુલ નડતો નથી. મારી જોડે આટલું સરસ એડજસ્ટમેન્ટ છે. એ તો કેટલું સરસ પ્રકૃતિ. બહુ બોલતો હોય તો પેલા એ બંધ કરવો પડે, ભાઈ આવ તું બંધ થા, કે ના લેવા દે, ના કામ કરવા દે, કોઈ જવા ના દે, બધું. તે તો ઉડતી વધારે તકલીફ નથી. ઘણા લોકો કે બસ હવે ચૂપ થા, તું બંધ થઈ જાવે, કે મને નથી સાંભળવું. કેટલાને તો બંધ કરવા કેટલી માથાકૂટ કરવી પડે. એટલે જુદી જુદી પ્રકૃતિ છે. એ પ્રકૃતિને જો આપણે સમજી અને એડજસ્ટમેન્ટનું જ્ઞાન આવે ને તો એકદમ સરસ વ્યવહાર ચાલી શકે. અને મનનો સ્વભાવ કેવો છે, બોલતો હોય ને તો ના બોલતો હારો, ના બોલતો હતા કે બોલતો હારો. એ તો મનનો સ્વભાવ છે. આ તો મન તો હંમેશા જે મળ્યું હોય ને એના કરતા જુદું આવું હોય તો સારું એમ કે છે. આની અંદર જ સરસ શોધી નાખીએ ને તો બધું એડજસ્ટમેન્ટ થાય કે બહુ સરસ છે, આ બહુ સરસ છે, આ બહુ સરસ. એમાં શું સારું છે એ શોધી નાખો. એટલે આ જીવનની સૌથી મોટી પ્રકૃતિની જે અલગપણું છે
એની અંદરનું જેને ઓળખીને એડજસ્ટમેન્ટનું જ્ઞાન આવી ગયું ને એને બિલકુલ ડખો ના થાય, પછી એને સંતોષ જ હોય. પછી આપણે જાણી લીધું કે હા અને ના જ બોલે છે, તો એથી આગળ આપણે એને બોલાવવા માટે પ્રયત્ન કરવાનો જ નહીં. આપણે શું કરીએ, આજે આપણને ખબર પડી કે હા કે ના જ બોલે છે, કાલે ખબર પડી કે હા ના બોલે છે, 5 વર્ષ થાય ને તોય આપણે હામાંથી આગળ વધારવા માટે એની પાછળ પડીએ કે તું હા બોલે છે પણ બીજું કંઈ બોલતો નથી, હા બોલે પણ બીજું કંઈ બોલતો નથી. તે પછી પેલાને થાય કે આ તો બીજું કંઈ બોલવાનું નહીં, હવે તો નજીક રહેવાનું જ કાઢો અહીંથી, હાય કેવું નથી, નાય નથી કેવું, એવું રાખો કે છે હવે. ખ્યાલ? કારણ કે એની પ્રકૃતિ છે આ, અને એ પ્રકૃતિને આપણે સ્વીકારતા નથી, એને બદલવાની માથાકૂટ કરીએ છીએ. ત્યાં પછી ઘર્ષણ શરૂ થાય, મનનું ઘર્ષણ શરૂ થાય, ત્યાં એડજસ્ટમેન્ટ કે ઓ આની પ્રકૃતિ આટલી જ છે બસ, અને આપણે કરી જ જવાનું. આપણે કરવામાં ક્યાં ના પાડે છે. ઘણીવાર આ કેવું છે, પુરુષની પ્રકૃતિમાં ડિઝાઇન, કલરો, ગોઠવણી આ બધું બહુ ઓછું હોય, અને સ્ત્રીની પ્રકૃતિમાં શું આ મેચિંગ, ફલાણું, આ અહીંયા ડેકોરેશન, ફલાણું, આમ અહીં જગ્યાએ આવું કરવાનું, આ બોલવાનું, આમ બધું જાત જાતની વેરાયટી સ્ત્રીની પ્રકૃતિમાં છે. હવે એ પોતાની પ્રકૃતિની વસ્તુઓની એ પેલા પુરુષની અંદર શોધે કે હવે પેલાને તો માંડ કલરનું જ ઠેકાણું ના હોય કે અને આ કલર કહેવાય એવું જ ઠેકાણું ના હોય, ને આપણે એને કહીએ કે જો કયો કલર સારો લાગે, એ કેવી રીતના જુએ. અને કદાચ કોઈ પુરુષોને એ બાબતની ખબર પડતી હોય તો સારું છે, પણ ઘણીવાર કેવું છે કે એ બહુ જેને ખબર પડતી હોય ને એ પાછો માથાકૂટ કરે, પેલીને જે ગમતો હોય ને એના કરતાં કે આ કલર તો બિલકુલ તને સૂટ નહીં થતો, એટલે એ પાછું ઘર્ષણ શરૂ થયું. એને ખબર પડી તારે ના, એટલે બધા સંજોગોમાં પ્રકૃતિને ઓળખીને એડજસ્ટમેન્ટ લેવાથી જ આ બધો ઉકેલ આવે એવો છે. વધારે બોલતો, બધી આવડતવાળો હોય ને તોય અથડામણ થયા વગર રહે નહીં, અને ના આવડતવાળો હોય, ઓછું બોલતો હોય તોય અથડામણ થયા વગર રહે નહીં. કારણ કે પ્રકૃતિની ઓળખાણ અને એડજસ્ટમેન્ટનું જ્ઞાન ના સમય ત્યાં સુધી આ બધું અથડામણો થયા જ કરે. મનની અંદર થયા કરે આવું નથી, અને આ નથી આવડતું, આ નથી, પણ શું સરસ આવડે છે એટલું સરસ. આપણે એવું કહેવાનું બહુ જ સારો છે, મને આ નામાંથી જ મુક્તિ આપે છે, મને બધું જ કરવા દે છે, માથું ખાતો નથી. નહીં તો કેટલાક તો કે માથું ખાઈ જાય છે આખો દિવસ, તમે બહાર જઈ આવો, જાઓ કે નહીં તો છાપું લઈને બે આવો, હમણાં થોડી વાર ટીવી જુઓ, જાઓ. એ કંટાળી જાય. એટલે પોતાની પ્રકૃતિ અને સામાન્ય પ્રકૃતિ બેની અલગ ભિન્નતા છે આ, અને ઘણીવાર તો એકદમ અપોઝિટ હોય અમુક બાબતમાં. કોકને પંખો ગમતો હોય, પેલા કે મારે બિલકુલ પંખો જોઈતો નથી, પેલા કે એસી જોઈએ, મારે બિલકુલ નહીં જોઈએ. આપણે કે તમે ઓળી હોઈ જાઓ, ના ભાઈ ઓળવું નથી પણ મારે એસી જ નહીં જોઈએ. તે આવી પ્રકૃતિની અંદર તો એકદમ અપોઝિટ હોય. પેલા કે મારે ગરમ જોઈએ, પેલો કે ઠંડુ જોઈએ. તે પેલું ગરમ તો સમજ્યા, ગરમ ઠંડુ તો પેલો થોડી વાર બે તો ઠંડુ થાય. તમે થોડી વાર બેસી રહે તું પછી ખા, પછી પીજે એટલે ઠંડુ થઈ જશે તારું. પણ પેલું ઠંડુ આપેલું હોય ને એને ગરમ જોઈતું હોય તો કોણ ગરમ કરે? ત્યાં આવી બધી જાત જાતની પ્રકૃતિની જે ભિન્નતા છે ને, એ ભિન્નતાની અંદર એડજસ્ટમેન્ટનું જ્ઞાન જો સમજ પડે ને તો જીવન સરસ આનંદમય જીવી શકે. દાદા ભગવાન તો બહુ સુંદર પહેલું આ આત્મવિજ્ઞાન કરતાંય પ્રકૃતિના વિજ્ઞાનની જો સમજ પડશે તો એમાં બધા કશાયો ઓછા થાય. પોતાના પરિવાર, પોતાનું ઘર-બાર, પોતાના જીવનનો એક આનંદ શરૂ થાય અને પછી એ અધ્યાત્મ તરફ આગળ વધી શકે.
બધાના જીવનમાં એની સાથે રહેનારા જે લોકો હોય ને બધાની પ્રકૃતિ અલગ અલગ હોય જ. આ કાળમાં એકદમ વિભિન્ન પ્રકૃતિઓનો મેળાપ થાય છે અહીંયા. એના કર્મના હિસાબ કેવા છે તો કે પોતાની પ્રકૃતિથી એકદમ અપોઝિટ પ્રકૃતિ વાળા એની જોડે ભેગા થાય અને એની અંદર જે એડજસ્ટમેન્ટ અને પ્રકૃતિની ઓળખાણ પડતી હોય એ જ્ઞાનથી એ પોતે સરસ જીવી શકે. નહીં તો રોજ જે ક્લેશ કસાયો મનની અંદર બધા ભેદ પડતા જાય ને એમ કરતા 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 વાણીના ભેદ આવે ને બધી પેલા અંદર આવે રૂમમાં પેલા બહાર જાય, પછી પેલા પંખો ચાલુ કરે એટલે ઉઠીને જતા રહે, તરત બોલે નહીં. આ ભિન્નતા બધી, અને એ ભિન્નતામાં એડજસ્ટમેન્ટ લેવાનું જેને ના આવડ્યું એ તો બહુ દુઃખી નરી અથડામણો ક્લેશ, નર્યા મનના દુઃખો બધા. જમવાનું સરસ હોય, ઘર સરસ હોય, કપડા સરસ હોય, બધું જ, પણ માણસને સમજી શકે નહીં. પોતાનો છોકરો છોકરી હસબન્ડ વાઈફ, આપણી ત્યાં કામ કરનાર આવનાર માણસો બધાની અલગ અલગ પ્રકૃતિ છે, અને એ પ્રકૃતિને જો સમજતા આવડી તો બહુ મોટું જ્ઞાન થઈ ગયું કહેવાય. સમજાય ને? એટલે બહુ ધીમે આ સમજણ આવતા એકદમ સરસ એડજસ્ટમેન્ટ બધા થશે. આ પ્રકૃતિનો ભાગ અને અંદર શુદ્ધાત્માનો ભાગ, આપણી પ્રકૃતિનો ભાગ અને શુદ્ધાત્મા. આપણે જો શુદ્ધાત્મા થયા તો આપણી પ્રકૃતિને કહીએ કે એડજસ્ટ થઈ જાઓ ભાઈ, કહીએ એને શું ગમે છે, એનું કેવું રહેવાનું છે, એનું એટલા એવી રીતના જ આપણે આવો. આપણી જેવી પ્રકૃતિ છે ને એવી પ્રકૃતિ એની બનાવવા જઈએ છે ને એટલે મેળ ખાતો નથી. આખી જિંદગી પેલા 50 વર્ષ 30 વર્ષ વાઈફને પોતાના જેવી બનાવવા ફરે કરો. તને તારા બુદ્ધિ નથી, તારું આમ નથી, તારું આમ, સુધાર કરે. 30 વર્ષ 40 વર્ષ 50 વર્ષ ને પછી આપણે 50 વર્ષ પછી પૂછીએ કે સુધરી ગયા, તો કે ના હું બગડી ગયો. એને સુધારવામાં સુધરે તો કશું નહીં, એ જ બગડી જાય. અને પાછું થોડુંક સુધરી હોય ને તે બીજા જન્મમાં જાય, બીજાને જોડે કે છે. દાદા કહે છે તે આ 50 વર્ષ સુધી માથાજી કરી અને સુધારવામાં અને ગઈ બીજાને ભાગે કે છે. એના કરતા માથાજી મૂક, એ જે છે એવું સ્વીકારી અને એની જોડે એડજસ્ટમેન્ટ લે. ટ્રેનમાં બેઠા હોય ને બાજુવાળો મેમ્બર્સ જરા જુદો હોય આપણી પ્રકૃતિથી, પગ આમ લાંબા કરે, આમ કરે, ફલાણું આમ બાજુ મૂકે, આમ કરે, તો આપણે શું કરીએ એની જોડે? એડજસ્ટમેન્ટ. કઈ સુધી છે, આપણે સ્ટેશન આવશે એટલે જુદા, એ એની ઘેર ને આપણે આપણી ઘેર. આપણને ખબર છે કે આ મુસાફરી છે, આપણે બેઠા છે 2 કલાક 4 કલાકનું છે, એડજસ્ટમેન્ટ લો, ટેમ્પરરીમાં છે. તો એવું આ બધું ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. પણ આપણે શું માનીએ છીએ? પરમેનન્ટનો હસબન્ડ, પરમેનન્ટની વાઈફ, પરમેનન્ટનો છોકરો, અને એમાં પછી આ બધી માથાકૂટ શરૂ થાય છે. એટલે દાદા ભગવાને જે રિલેટિવ મૂક્યું ને એટલે ટેમ્પરરી, અને ટેમ્પરરી જેવું આવ્યું કે આ બધું નીકળી ગયું નથી. આ સુધારવાનું, બદલવાનું બધું જતું રહ્યું. ટેમ્પરરી એડજસ્ટમેન્ટ કરો એની જોડે. એ જેવો છે એવો એડજસ્ટમેન્ટ કરો એને. બદલવાની વાત જ નહીં, આપણે એની જોડે એડજસ્ટ થાવ. જેમ બહાર પોલીસ વાળા જોડે એડજસ્ટ થઈએ છીએ, કોઈ મંદિરમાં ગયા ત્યાં એડજસ્ટ થઈએ છીએ, રેસ્ટોરન્ટમાં જઈએ ત્યાં એડજસ્ટ થઈએ, બધે એડજસ્ટ થઈએ છીએ. ખાલી ઘરમાં જ નથી થતા. દાદા કેમ તમે બધે એડજસ્ટ થાવ છો? એડજસ્ટ થવાની શક્તિ પણ છે તમારી પાસે.
પણ ખાલી ઘરમાં અને તે પોતાના હાથ નીચેના માણસો, નજીકના માણસો એની જોડે જ નથી થતા. બસ બાકી બધે થઈ જાય છે. મહેમાન થઈ ગયા હો તો એડજસ્ટ, બધે એડજસ્ટ થાય એમાં તો. સમજાય ને? એટલે આ જેમ જેમ બીજાની પ્રકૃતિને આપણે ઓળખીશું અને કેવી રીતે એની સાથે ડીલિંગ કરવું એ ધીમે ધીમે આવડી જાય ને તો બહુ સરસ કામ થાય. પછી એની જોડે આપણે મતભેદ પડે નહીં, અથડામણ થાય નહીં, એકબીજાને દુઃખદ મન ના ઊભા ના થાય. સરસ છે, બહુ કામનું છે આ તો બધું. બહુ જીવનમાં આ બધી વસ્તુની સમજ બહુ જ જરૂરી છે, બહુ જ જરૂરી છે. જેમ જેમ તમે આવી બધી વાતો પૂછતા જાઓ એમ દાદા ભગવાનની જે દ્રષ્ટિ છે, જે સમજ છે ને એ આપણા જીવનમાં સમજાતી જાય અંદર. કહો આવું કરવાનું, આ કરવાનું, આવું સમજવાનું. બહુ સરસ વાત છે. દાદા ભગવાને આપણને આખું અધ્યાત્મ જીવન આપ્યું છે. જગતના લોકો તો જે ત્યાગ આપે છે, બધા ધર્મ શું કરે અને ત્યાગ છોડી દો. બધું નકામું મોહ છે, મમતા છે, ત્યાગ કરો બધો. દાદા ભગવાન ત્યાગ કરવાનું નથી કહેતો. દાદા ભગવાન કહે છે આની અંદર જ અધ્યાત્મથી જીવો, સમજીને જીવન જીવો. આ જીવન, સંસાર, બધું મેરેજ લાઈફ, આ બધી જવાબદારીઓ એ તો માણસના જીવનની બહુ મોટું એક્ઝામિનેશન છે. પોતે જે જ્ઞાન, જે સમજ પ્રાપ્ત કરી છે એના માટેની એક્ઝામિનેશન છે. આ હસબન્ડ આવીને ઊભો રહે, છોકરો સામે આવીને ઊભો રહે, છોકરી સામે આવીને ઊભી રહે, અને એ વખતે આપણે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ જ્ઞાનની એક્ઝામ શરૂ થાય છે. ત્યાં હવે તમે એમને બેઠા બેઠા તો નોટમાં 5 પાના લખી શકો, પણ જ્યારે તમારો છોકરો સામે થાય, વાઈફ સામે થાય, એકબીજાને બને નહીં એવું પાત્ર હોય ને ત્યાં સામે આવે, ત્યારે તમારે શું કરવું એ એક્ઝામિનેશન. શું આવડે છે તમને, તમે શું શીખ્યા છો, શું સમજ્યા છો, એનું ત્યાં પ્રમાણ મળવાનું છે. હવે 25 વર્ષ થયા હોય, ફલાણી ચોપડીઓ વાંચી, ફલાણો સત્સંગ સાંભળ્યા, ફલાણું આમ ગયા, ફલાણું આટલું વાંચ્યું, આટલી માળા કરી, જપ કર્યા. હસબન્ડ જોડે, વાઈફ જોડે તો મતભેદ ઓછા થયા નહીં. એટલે દાદા ભગવાન કહે છે તો જાણ્યું જ શું છે? તો એમ તું આત્માના લાખ ગુણો બોલે, લાખ વાતો કરે, પણ જાણ્યું શું? કશું જ નહીં. એટલે આ અધ્યાત્મ ની સૌથી પહેલી શરૂઆત ક્યાંથી છે? તો કે પોતાના ઘરથી, પોતાના જીવન વ્યવહારથી શરૂ થાય છે. જેણે જગતે આખું જીવન વ્યવહારને ત્યાગમાં મૂકી દીધેલું. કારણ કે બધા પરીક્ષામાં નપાસ થયા એટલે છોડી દો, અહીંથી ડ્રોપ લઈ લો. તે હોશિયાર વિદ્યાર્થી ના કહેવાય તો ડ્રોપ લીધો છે એને. તો એક્ઝામિનેશન, પરીક્ષામાં જાય, પેપર આપે અને ત્યાં પેપરમાં પાસ થાય ત્યારે ખરો. એટલે દાદા ભગવાન આપ્યું ને કે આ તમને તમારી બધી ફાઇલોની અંદર જશો, હસબન્ડ, વાઈફ, છોકરાઓ બધું આ બધા કરશો, એની અંદર આ જ્ઞાન રહેતા રહેતા જ્યારે પાસ થાય ત્યારે ખરું જ્ઞાન છે. એટલે બહુ દાદા ભગવાનનું આખું જે વિજ્ઞાન છે એ પોતાના જીવનની અંદર લાવવાનું. એટલે પોતા જ્યાં જીવતા હોય ત્યાં એનું સમજીને જીવતા જવાનું છે. એમાં શબ્દો જાણવાની, કોઈ ક્રિયા કરવાની એ બધી વસ્તુ છે જ નહીં આમાં. બહુ બહુ સરસ વાતો છે આ બધી. અને એમાં ઘણી બધી વાતો દાદા ભગવાન પણ એવી રીતે જીવ્યા છે, અમે લોકો પણ એવી રીતના જીવી રહ્યા છે.
અને એ જ સમજણથી આગળ વધીએ ત્યારે જ ખરું આ વિજ્ઞાન આપણને અંદર સમજાય એવું છે. આ તો જ્યાં ના ફાવ્યું ત્યાં છોડી દેવાનું, જતા રહેવાનું. એવું તો ક્યારેય નહીં થાય. નથી બધા ચાવીનો ઝુમખું હોય, 2 લગાવી 3 લગાવીને તારું ખુલતું ના હોય ને તો શું કરે પેલો અથડો લઈને તારું તોડી નાખે. તે તો કઈ આવડત કહેવાય એનો. તારું તોડી નાખો એ કોઈ આવડત નથી. ચાવીથી ઉકેલવું એ બહુ મોટી આવડત છે. એવી રીતના આપણે વ્યવહારની અંદર તને જે ગમે તું કર, મને ગમે હું કરું, તે તો તારું તોડી નાખ્યું. આપણે એને ઉકેલવાનું છે, ઉકેલવાનું. ચાવી નાખો, ઉકેલો કે ઓહો તું બહુ જ સરસ કરે છે, તારું પણ બહુ સરસ છે. એ એડજસ્ટમેન્ટ લેતા લેતા લેતા, કારણ કે આ તો પોતે બધું જાણતા હોય પણ અંદર આ એક્ઝામની અંદર પાસ થયા વગર એનું સર્ટિફિકેટ જ નથી. એટલે દાદા ભગવાને કહ્યું ને કે અમારું સૌથી મોટું સર્ટિફિકેટ કયું? તો કે લાખો વર્ષોની અંદર કેટલાક જ્ઞાનીઓ થઈ ગયા, એની અંદર પણ કોઈ જ્ઞાનીની વાઈફ, પત્ની એમને જ્ઞાની તરીકે માનીને પગે લાગી નથી કે છે. અને અમને હીરાબા રોજ જે દાદા ભગવાન જ્ઞાની પુરુષ છે એવી રીતના એ પગે લાગે છે કે છે. લાખો વર્ષોમાં જ્ઞાનીઓને પણ કોઈ વાઈફ એમની પગે લાગે નહીં. નથી ઘરના લોકો કોઈ દિવસ પગે લાગે નહીં, બહારના બધા બહુ લોકો પગે લાગે નહીં. આપણને કેમ ઘરના કોઈ એને ના લાગે, કારણ કે બધા જાણતા જ હોય. એટલે દાદા ભગવાન આ બહુ મોટું એમનું પ્રમાણ મૂકેલું કે જો અમારી વાઈફ પણ એ ક્યારે એવી રીતે જ્ઞાની તરીકે એમને પગે લાગે તો કે એને અમે કેવી રીતે રાખ્યા હશે, કેવી રીતે અમે એમની જોડે રહ્યા હશે કે એમને આટલો બધો અહોભાવ, આવી પૂજ્યતા ઊભી થાય. એ વગર તો થાય જ નહીં એમને કશું. એટલે બહુ સમજવા જેવું છે આ. દાદા ભગવાનની બધી જે આજ્ઞાઓ છે એ આજ્ઞાઓ પણ આપણને આપણા જીવન વ્યવહારને એકદમ સારું બનાવતા 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 આદર્શ તરફ લઈ જાય છે. આપણને સંભાવે નિકાલ, શુદ્ધાત્મા જોવાનું, એડજસ્ટમેન્ટ લેવાનું, આ બધું આપણો વ્યવહારને એકદમ આદર્શ બનાવતું જાય છે. અને કદાચ એકવાર ના બન્યું, પ્રતિક્રમણ કરો, ફરી નક્કી કરો, એમ કરતા 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 કરો. એકવાર પરીક્ષા આપી, નપાસ થયા, ફરી ટ્રાય કરો, ફરી બરાબર શીખો, શું ભૂલ થઈ કાઢો, ફરી પરીક્ષા આપો. એમ કરતા કરતા સરસ થઈ જાય. બહુ બહુ સરસ વાતો છે આ જીવન વ્યવહારની.